હેલો દોસ્તો, આજે આપણે બનાવશું છોલે ચણાનું શાક અને એ પણ ઘરે. તો છોલે ચણા માટે તમે જોઈ શકો છો, આ કાબુલી ચણા આપણે લઈ લીધા છે. અને તમારે છોલેનું શાક બનાવવું હોય તો કાબુલી ચણાને એટલીસ્ટ તમારે 12 કલાક પહેલાં પાણીમાં નાખીને એને મૂકી રાખવાના. પછી કુકરમાં નાખીને એને બાફી નાખવાના. પછી તમે જોઈ શકો છો કંઈક આવી રીતના થઈ જશે. હવે આપણે એની અંદર ગ્રેવી માટે ટમેટાં અને ડુંગળીની ગ્રેવી બનાવશું અને કાબુલી ચણામાં મિક્સ કરશું. તો આપણે તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તેલ આવી જાય એટલે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું છોલે ચણા બનાવવાની. પહેલાં આપણે જીરું એડ કરશું. જીરું મસ્ત મજાનું ફૂટી ગયું છે. પછી હિંગ એડ કરશું અંદર. પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી એડ કરશું. તો આપણે ગ્રેવી અંદર મિક્સ કરી દીધી છે. આની અંદર આપણે સૂકું મરચું અને તજનું પત્તું એક નાખેલું છે, બરાબર. હવે આપણે આને એટલીસ્ટ 5 થી 6 મિનિટ માટે મૂકી રાખશું. હવે આપણે આપણા જે બફાઈ ગયેલા ચણા હતા એને ગ્રેવીની અંદર એડ કરી દઈશું. હવે આપણે આને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો, આપણે પ્રોપર રીતે ચણાને અંદર ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. જોકે તમારે જો આમાં રસો વધારે રાખવો હોય તો તમે પાણી એડ કરી શકો છો ગ્રેવીની અંદર, જેથી થોડું રસાવાળું શાક બનશે. બટ આપણે થોડો રસો ઓછો રાખ્યો છે એટલે થીક શાક બનશે આપણું. હવે ફાઇનલી છે ને, આ છેલ્લે ધાણા જીરું તમારે આમાં એડ કરવાનું છે. ધાણા જીરું આપણે સ્ટાર્ટિંગમાં નાખવાનું નથી, લાસ્ટમાં તમારે ધાણા જીરું એડ કરવાનું છે છોલેની સબ્જીમાં, જેથી ધાણા જીરુંનો સ્વાદ મસ્તનો લાગશે તમને. તો ફાઇનલી આપણું છોલે ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આખી પ્રોસેસ તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો.